નાણાગોત્રી સ્મશાન ગૃહની બહાર આવેલી કચરાપેટીમાં અડધો સળગેલો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ યુથ કોંગ્રેસના સ્વૈજલ વ્યાસને જાણ કરી હતી। ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરતા ગોત્રી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તબક્કે આ મૃતદેહ માનવો છે કે પશુ તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરી તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે। બીજી તરફ સ્મશાન ગૃહની બહાર આવી ઘટના બનતા સંચાલક અને દેખરેખ વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મૃતદેહની ઓળખ તથા ઘટનાના કારણ અંગે માહિતી મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ વરસી શકવાની નવી આગાહી કરી છે। આગામી 72 કલાકમાં દેશ તથા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને તારીખ 9, 10 અને 11 ઓગસ્ટ દરમિયાન પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્ય 3 ઇંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 11 અને 12 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધીને 4 થી 6 ઇંચ સુધી નોંધાવાની સ્થિતિ છે, જ્યારે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। તારીખ 15 સુધીમાં મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા તથા પોરબંદર સહિતના પશ્ચિમ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। 17 ઓગસ્ટે સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 17 અને 19 તેમજ અંત અને સપ્ટેમ્બર મહિનાના દરમિયાન ગણેશ ઉત્સવ અને ભાદરવા મહિનામાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સાથે સપ્ટેમ્બરમાં દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આગાહી પણ કરવામાં આવી છે। ગઈકાલે 5 ઓગસ્ટના દિવસે અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે 5 ઓગસ્ટના દિવસે વાતાવરણ પલટવાની શક્યતા છે। ત્યારે હાલ આપણી સાથે અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે। ડાયરેક્ટ એમની સાથે જ વાત કરીશું। કાકા, આગામી દિવસોમાં કેવા પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતા છે? 5મી ઓગસ્ટના રોજ લગભગ ઘણા ભાગોમાં વરસાદી છાંટા પડવામાં હતા અને હવામાનમાં મોટો પલટો આવવામાં હતો। હજુ પણ આગામી 72 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8મી ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 9, 10 અને 11 ઓગસ્ટમાં 11 અને 12 ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે વધતું જશે અને મહેસાણાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજના ભાગો, મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં, વાવ, થરાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી 6 ઇંચ જેવો ક્યાંક વરસાદ થઈ શકે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં 23 ઓગસ્ટ બાદ પણ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને 30મી ઓગસ્ટે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। 31 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી ખેડૂત ભાઈઓ માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। બીજી અને 7મી સપ્ટેમ્બર પર હવામાનમાં પલટો આવશે। 12મી સપ્ટેમ્બરના આસપાસ હવામાનમાં ઓચિંતો પલટો આવે અને વરસાદ થવાની શક્યતા રહે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહે અને 5મ સુધીમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ગણેશ ચતુર્થીના નિમિત્તે ભાદરવા માસમાં ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। ભાદરવી પૂનમની આસપાસ કે પહેલાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે, જેથી સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ અને પવનની ગતિનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા રહેતા ઉભા કૃષિ પાકોમાં હરકત આવવાની શક્યતા રહે। આ ઉપરાંત તારીખ 13મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા રહે અને 23મી સપ્ટેમ્બરે વધુ ગરમી પડવાની શક્યતા રહે। ગરમી અને વરસાદી ઝાપટાના કારણે હવામાન દૂષિત થવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ ખેતરમાં પડેલા પાથરાઓનું
અંદર જીવજંતુ પડે તો તેની કાળજી રાખવી ઈચ્છ રહે. ભાદરવા માસમાં 2 ગ્રહણો થાય છે. આ 2 ગ્રહણોના કાળે વૈશ્વિક હવામાનમાં પલટો આવે અને ત્યાંની અસર 3 માસ જેવી રહેવાની શક્યતા રહે. સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં સાગરમાં ઊંચા મોજા ઉછળે અને સાગર ધીરે ધીરે 2-3 માસમાં તોફાની પણ બનતો જણાય. અને સપ્ટેમ્બર માસમાં પણ હમણાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ નથી, એટલે અરબ સાગર પણ સપ્ટેમ્બર માસમાં કંઈક સક્રિય થતો જોવા મળે. જી. જોયું કે આગામી દિવસોમાં પણ વાતાવરણ પલટવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રદેશ 24 ગાંધીનગર.